अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। દાદા ભગવાને કીધું કે અમને કેવળ જ્ઞાનમાં નપાસ થયા. હવે કેવળ જ્ઞાનમાં નપાસ થયા એ તો બરાબર છે, પણ કેવળ જ્ઞાન નહીં, કેવળ દર્શનમાં નપાસ થાય. મને જ્ઞાન શબ્દ વાપરો છું, પણ જ્ઞાન શબ્દ બરાબર નથી. દર્શન, કેવળ જ્ઞાનમાં નપાસ કોઈ થાય નહીં, કેવળ દર્શનમાં જ થાય. કેવળ જ્ઞાન જેને થાય એને સંપૂર્ણ થાય, અપૂર્ણ ના થાય. આ સનાતન સિદ્ધાંત છે. શું કીધું? કોઈને પણ કેવળ જ્ઞાન અપૂર્ણ થાય કે મહાવીરને પેલા 90% થયું, કોઈ છેલ્લા અવતારમાં 100%, એવું સાંભળ્યું? કોઈને પણ સાંભળ્યું કે આ તીર્થંકર આગલા અવતારમાં ઓછું હતું, પછી ફાઇનલમાં સંપૂર્ણ થયું? સાંભળ્યું કોઈ દિવસ? કેવળ જ્ઞાન જ્યારે પણ થાય ત્યારે એટ એ ટાઈમ જ 100% થાય, જેને થાય. સમજી ગયા? એટલે એમાં પૂર્ણ અપૂર્ણ શબ્દ આવે. દાદા કે અમારી ભૂલ હતી, જેને કારણે આ કેવળ દર્શન સંપૂર્ણ ના થયું. એ ભૂલ કઈ? તો આ ભૂલ એ કે હજુ કેવળ દર્શન સંપૂર્ણ થયું નથી. સમજાય? કેવળ દર્શન નથી થયું એટલે મીન્સ અજ્ઞાન બાકી છે. કેવળ દર્શન થવું એટલે અજ્ઞાન શું થઈ જવું? ઝીરો થાય. તો પછી કર્મ બંધાય, તો પછી કેવળ જ્ઞાન જ થાય, બીજો કોઈ રસ્તો સમજાય? અજ્ઞાન ના હોય એટલે કર્મ ના બંધાય, પછી છેલ્લે શું આવે? કેવળ જ્ઞાન જ આવે, બીજો કોઈ ઓપ્શન. અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ, અજ્ઞાન છે ત્યાં સુધી પુરુષાર્થ છે. અજ્ઞાન ના હોય તો પુરુષાર્થ નહીં અને કર્મ ના બંધાય. તો પછી કેવળ જ્ઞાનનું બીજ પડે અને એનું શું આવે? બીજ નેક્સ્ટ બર્થમાં ફળ આવે. આ એક જ રસ્તો છે, બીજો કોઈ ચમત્કારિક રસ્તો કોઈના માટે જુદો. હું છું એ બધામાં વપરાય, પણ હું છું એમાં શુદ્ધાત્મા હું છું, તો બધામાં પણ એ જ શુદ્ધાત્મા. હું છું એ પ્રકૃતિ રૂપે હોવું જોઈએ. એટલે ખાસ ખુલાસો કરવાનો. હું છું શબ્દ આત્મા માટે વાપરો તો બરાબર છે, પ્રકૃતિ માટે વાપરો તો બધામાં હું છું વપરાય. બધાની પ્રકૃતિ જુદી જુદી, પણ આત્મા એ બધામાં શુદ્ધાત્મા જો. એક દાદા ભગવાન કહેતા હતા, પુણ્યા સર્વકનું સામય. કવિરાજે પદમાં પણ લખ્યું છે, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. અનંચલ મારા કોયા ચામડાની આંખથી. ચામડાની આંખથી દેખાય એવા કેટલા અવતાર ગયા? ચર્મ ચક્ષુથી દેખાય. શુદ્ધાત્મા છે ને દેખાય, જ્ઞાન ચક્ષુ. ચર્મ ચક્ષુથી વિનાશી દેખાય, જ્ઞાન ચક્ષુથી અવિનાશી દેખાય. શુદ્ધાત્મા સમજાય? એ શુદ્ધાત્મા જો એ આપણું પુરુષાર્થ છે. શુદ્ધાત્માનો મતલબ થયો પૂર્ણ. એમાં કશું અપૂર્ણ હોય? યોગામાં કહેવાય છે કે સમાધિ સુધી આવવું, એટલે મોક્ષ સુધી આવવું. એના માટે સમાધિ શું બોલે? સમાધિ સમાધિ એ ત્યાં સુધી પહોંચવા માટે આપણે એના પહેલાના 7 જે પ્રિન્સિપલ પેલા લિમ્સ છે એ પાસ કરવા જોઈએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ. તો પહેલાના 5 છે એ બાહ્ય રમ છે, એટલે બોડીને લાગતા છે. અને પછીના જે 3 છે એ અંદરના ધ્યાન, ધારણા અને સમાધિ. ધારણા, ધ્યાન ને સમાધિ. તો એના વિશે એટલે કોઈ બી માણસે ત્યાં સુધી પહોંચવું હોય તો એવું કીધું છે. અને એવું લાગે કે જ્યારે આપણે કોઈ યોગા કરે, મેડિટેશન કરે, તો એનામાં એટલી કેપેસિટી આવે કે એ વસ્તુ ગ્રેસ્પ કરી શકે
કે તમે જે સમજાવો છો એ ગ્રેસ્પ કરી શકે, પોતાનું એટલા નર્વસ સિસ્ટમ આખી આમ સારી થાય અંદર કે એ તમે જે સમજાવો છો એ વસ્તુ સમજી શકે, એવું મને લાગે છે. હા, એટલે એવું છે કે બૌદ્ધિક વિકાસ એ સારી વસ્તુ છે, અને શારીરિક વિકાસ થવો એ પણ સારી વસ્તુ છે. પણ શારીરિક અને બૌદ્ધિક વિકાસમાં તકલીફ એ થાય છે કે જ્યાં સુધી સેન્ટરમાં શરીર છે ત્યાં સુધી આધ્યાત્મ શરૂ થતું નથી. જ્યાં સુધી સેન્ટરમાં શરીર છે, હું શરીર છું અને મારે પુરુષાર્થ કરવાનો છે, ત્યાં સુધી આધ્યાત્મ શરૂ થતું નથી. સમજાય છે? કારણ કે ધ્યાન ધારણા સમાધિ એ વસ્તુ સારી છે, પણ ધ્યાન ધારણા સમાધિમાં તકલીફ એ થાય છે કે આ લોકો જે ધ્યાનની વાત કરે છે તો પહેલા બે પ્રશ્ન પૂછવાનું: ધ્યાન કોણે કરવાનું અને ધ્યાન કોનું કરવાનું? એનો જવાબ નથી. કોણે કરવાનું અને કોનું કરવાનું એનો જવાબ નથી. બીજું ધ્યાન કરવાનું, પણ કોણે કરવાનું અને કોનું કરવાનું એનો જવાબ નથી. તો પછી મિનિંગ કરો, એ શબ્દનો મિનિંગ કરો. તમારી પાસે આન્સર નથી તો એપ્લાય કેવી રીતે કરશે? બીજું ધારણા કોને રાખવાની? પણ સમજાય છે? ધારણા પણ કોને રાખવાની? તમારી પાસે એઝમ્પશન પણ હોતું જોઈએ ને કે હવે હું આત્મા છું એવી ધારણા માનું કે રાખું, પણ સાથે હું શરીર છું એ ધારણા છે તો પછી કોઈ મિનિંગ નથી ને. હું આ છું તો હું આ નથી, ને હું આ છું તો આ નથી. ભલે સાથે છું પણ હું નથી. અત્યાર સુધી હું શરીર હતો ત્યારે આત્મા હતો કે નહીં? તો આપણે આત્માની વેલ્યુ કરી હતી, પણ હતો ખરો ને. હવે આત્માની વેલ્યુ કરો, ભલે શરીર સાથે હોય. પહેલા શરીરની વેલ્યુ કરી, આત્મા હતો પણ એની વેલ્યુ નથી. હવે આત્માની વેલ્યુ કરો, શરીર નાખો. બે માંથી એક કરો, બે કરો એ કન્ફ્યુઝન છે. હું આત્મા છું ને હું શરીર પણ છું. હું નથી, હું આત્મા છું. શરીર મારી સાથે છે પણ હું શરીર. એટલે પેલું ક્લેરિટી જોઈએ ધારણામાં. પછી સમાધિ એટલે શું? આંખો બંધ કરીને બેસી જવું તે સમાધિ? સમાધિ એ અનુભૂતિનો વિષય છે. શેનો વિષય છે? એ સમાધિ ઉગાડી આંખની હોય તો કામની, બંધ આંખની શું કરવાની? 5 ઇન્દ્રિયો જાગ્રત હોય અને 5 ઇન્દ્રિયોથી બધી અવસ્થાઓ અનુભવાતી હોય છતાં ઇન્દ્રિય જ્ઞાનથી મુક્ત રહે એને સમાધિ કહેવાય. મન ડિસ્ચાર્જ વ્યતીત થતું હોય છતાં ડિસ્ચાર્જ મનની અસરથી મુક્ત રહે એને કુદરતી રચના કહેવાય. એનું નામ સમાધિ. પછી વિચાર સારો ખરાબ હોય પણ કુદરતી તો મને સમાધિ છે ને. અને 5 ઇન્દ્રિયોથી જે દેખાય છે દુનિયા, આ દેખાય છે અને આ દેખાય છે, પણ મને કુદરતી રચના દેખાય. 5 ઇન્દ્રિયોથી દેખાતી બધી વસ્તુ મને કુદરતી રચના દેખાય તો મારા માટે સમાધિ છે. વિકલ્પ એમાં ઊંડો તો વિકલ્પ થાય ને. કાને સાંભળ્યું એમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ઊંડો ઉતરે તો વિકલ્પ થાય ને. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો ભોગવવાનું, કારણ કે એને ચાર્જ કર્યું છે. પણ ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા તો ચાર્જ નથી કર્યું તો એ છૂટો. પણ છૂટો કયા થાય તો કે કુદરતી રચના જુએ તો સમાધિ, અને કુદરતી રચના ન જુએ તો ઉપાધિ. વિકલ્પમાં થઈ જાય. સમજાય છે? આટલું સીધું છે. એટલે મહાપુરુષોએ જે લખ્યું છે એ ખોટું લખ્યું છે એવું નહીં, પણ એ અનુભવી પુરુષે જે લખ્યું એ અત્યારે બિન અનુભવી પુરુષને એક્સપ્લેનેશન કરે છે એની તકલીફ છે. એટલે કોઈનો તાળો નથી મળતો. શું નથી મળતો? તકલીફ એ છે તાળો નથી મળતો. એટલે પછી જે શ્રોતાઓ છે એ કન્ફ્યુઝ થઈ જાય છે. આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જે અનુભવી પુરુષ હતા એમને ચોખ્ખું કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. યસ કે નો? હવે તમે પછી એમ કહો કે આરતી કરો એ પુરુષાર્થ છે તો જ્ઞાન કેમ નહીં બેસે? પછી બોલતા નથી. કેમ નહીં બેસે? ચરણથી કરો તો પુરુષાર્થ કહેવાય. એ કરે કોણ? પ્રકૃતિ. તો કુદરતી રચના નહીં. તમે જયારે એવું કીધું કે મન વચન કાયની અવસ્થા માટે, તો બધી માટે કીધું કે અમુક માટે કીધું? તો પછી ટાઇટલમાં કેમ ફેર પડી જાય છે? પછી સમજાય નથી વિજ્ઞાન. તો કે દાદા ભગવાનની ભૂલ નથી. દાદા ભગવાનને આજે જે ઇન્ટરપ્રિટ કરે છે એની વાત કરું છું. સમજાય છે? હવે લોકોને કઈ સમજાય છે? પછી
ઇન્ટરપ્રિટ કરનારો મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી છે એ કહે છે, અને સામાયિક પ્રતિક્રમણ કરવું, આરતી કરવું, કીર્તન ભક્તિ કરવી એને પુરુષાર્થ કે છે. તો તમને કઈ રીતે સમજાશે? હવે સમજાય? હું એ જ કહેવા માંગુ છું. એટલે બિન અનુભવી પુરુષો અનુભવી પુરુષની વાણી પ્રેઝન્ટ કરે એટલે આ પઝલ ઉભા જ થવાના. એનું કોઈ સોલ્યુશન? કારણ કે પોતે જ અનુભવ નથી, તમને કઈ સોલ્યુશન આપશે? એક તો એમની વાણીને પોતાની સમજણથી વ્યક્ત કરે છે, અનુભવથી નહીં. શેનાથી? સમજાય છે? અનુભવથી કરતા હો તો સારું. અનુભવ ત્યારે જ કહેવાય કે જયારે સિદ્ધાંત સમજાય તો. સમજણ એટલે શું? વ્યૂ પોઈન્ટ. એક આ વ્યૂ પોઈન્ટ થી સમજે, એક આ વ્યૂ પોઈન્ટ થી સમજે, એક આ વ્યૂ પોઈન્ટ સમજે. સમજાય કે ને? વ્યૂ પોઈન્ટ તો બધાને આપણે છે જ ને પહેલેથી છે. દરેક વસ્તુમાં વ્યૂ પોઈન્ટ છે. એક રામને માને, એક કૃષ્ણને માને, મહાવીરને માને, વ્યૂ પોઈન્ટ જ છે ને. બધાના મંદિર જુદા, વ્યૂ પોઈન્ટ જ છે ને. બધાની ધજા જુદી, બધાની 11 જુદી, વ્યૂ પોઈન્ટ જ છે ને. એ તો છે જ. અને પાછું આજે એ જ વાત કરીએ તો ફેર શું પડે? એટલે મેઇન વસ્તુ એ છે કે આધ્યાત્મ માર્ગની અંદર જો પ્રગતિ કરવી હોય, શું કરવી હોય? તો તમારે આ જગતનું સનાતન અને સૈદ્ધાંતિક સત્ય સમજવું. તે સિવાય નિવેડો નહીં. અનાદિકાળથી પ્રકૃતિને સારી બનાવવા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી. તપ, જપ, ઉપવાસ, યોગા, પ્રાણાયામ બધી વાત કરી. ખોટું છે એવું નથી કહેતો. એ બધી વસ્તુ સાચી અને સારી છે, પણ એ બધી વસ્તુઓ ફિઝિકલ ફિટનેસ માટે છે. શેના માટે છે? અને અત્યારે જે દુનિયામાં ધ્યાન શબ્દ વપરાય છે, એ ધ્યાન એ ઊંઘનો બીજો પ્રકાર છે. શું છે? ઊંઘનો પ્રકાર છે. ઊંઘી જઈએ એટલે ઇન્દ્રિય જ્ઞાન સમાપ્ત થઈ જાય. ઊંઘી જઈએ એટલે મન વચન કાયા ઇનએક્ટિવ થઈ જાય. બરાબર છે? તો તારે ધ્યાનમાં શું થાય છે? બીજું શું થાય? નહીં, બીજું શું થાય તો મને કહો. ધ્યાનમાં શું થાય? તમે ધ્યાન કરો છો, રિઝલ્ટ શું આવે? તમે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરી ને બાકી તમે તો ઊંઘી જાઓ ત્યારે જ થાય છે ને. ઇન્દ્રિય જ્ઞાનને ભૂલી જાઓ છો ને મન વચન કાયની ક્રિયા પણ બંધ છે. દેહનું ભાન પણ ભૂલી જાઓ છો રાત્રે, એમાં ભૂલી જાઓ છો. એટલે ઊંઘનો પ્રકાર થયો ને. એચિવમેન્ટ શું છે? કારણ કે ધ્યાન મહાપુરુષોએ જે કહ્યું છે ભૂતકાળમાં, એ લોકો ધ્યાન એટલે કે આ ફિઝિકલ દુનિયાને ભૂલી અને વર્લ્ડનું લો ઓફ નેચરનું બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા કરવું, રિસર્ચ કરવું. રિસર્ચ ઇઝ ઇક્વલ ટુ મેડિટેશન. રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન. ખાલી આંખો બંધ કરીને બેસી દેટ ઇઝ નોટ અ સ્પિરિચ્યુઅલ. એ મનની શાંતિ માટેનું ગુડ મેડિસિન. મનની શાંતિ માટેની મેડિસિન છે, એને સ્પિરિચ્યુઅલ સાથે કમ્પેર ના થાય. સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ તો અવેરનેસ નો સબ્જેક્ટ છે, જેમાં તમે દુનિયાને ફિઝિકલ રિલેટિવ દુનિયાને ભૂલી અને બ્રહ્માંડના સનાતન સત્યોને સમજવા પ્રયત્ન કરો છો. એવી અંદર અવેરનેસ છે. આની અવેરનેસ નથી, આ દુનિયાની અવેરનેસ નથી, બ્રહ્માંડની અવેરનેસ. બ્રહ્માંડના સિદ્ધાંતોની અવેરનેસ, આ બ્રહ્માંડ કઈ રીતે ચાલે છે એની અવેરનેસ. એ બધી અવેરનેસ તમને આવે તો સમજો કે તમે સ્પિરિચ્યુઅલ માર્ગે છો. ખાલી ભૂલી જવું થોડા સમય માટે એ એક સોલ્યુશન નથી. યુદ્ધ લડતા લડતા પણ સમાધિમાં રહી શકે, રાજપાટ ભોગવતા પણ સમાધિમાં રહી શકે. એનું નામ જનક વિદેહી. યસ કે નો? તો જાગૃતિનો વિષય છે, એ આંખો બંધ કરવાનો વિષય થોડો છે. એટલે અધ્યાત્મ ઇઝ અવેરનેસ. It's not a silent mode. It's awareness, but not subject to relative awareness, but universal awareness. સમજાય છે? એટલે આખું સિદ્ધાંત જે આખું હતું એ જ આખું ખોટું થઈ ગયું. મહાપુરુષે કીધું છે એ વાત સાચી, શાસ્ત્રો લખાયા છે એ વાત સાચી, પણ શાસ્ત્રોમાં જેને કહ્યું છે તે અનુભવી છે. અત્યારે જે શાસ્ત્ર સમજાવે છે અનુભવી નથી. તકલીફ એ છે. આજે સાયન્સના ટીચર આપણને સ્કૂલમાં સાયન્સ ભણાવતા હોય, એ જે પ્રયોગ બતાવે છે એના અનુભવ કર્યા હોય એમને ના કર્યા હોય, એ તો ટીચિંગ સમજાય છે. જે સાયન્ટિસ્ટ છે એને રિયલાઇઝ કર્યું છે, એની વાણી પરફેક્ટ હોય. આ તો બુક્સ નોલેજ બોલે છે. શું બોલે છે? સિલેબસ. એટલે કીધું અફેક્ટિવ ના હોય.
અને અફેક્ટિવ થાય ખરું, કોને થાય? જે લોકો સાયન્ટિસ્ટ નથી પણ સ્ટુડન્ટો છે, સ્ટુડન્ટ ઓફ ધ સ્ટેપના સ્ટુડન્ટો છે, એ લોકોને ગમે. ખ્યાલ આવે? મૂળ સાયન્ટિસ્ટોને ના ગમે આ વાત, કારણ કે એમાં એથિક અથવા પ્રિન્સિપલ ના વ્યૂ પોઈન્ટ હોય. લંડનમાં બધા સાયન્ટિસ્ટ બનાવે, એમાં કેવી લાયકાત છે? કશું નહીં, લાયકાત શું એની અંદર તો તમે આ 50 સાયન્સના સત્સંગ સાંભળ્યા હોવા જોઈએ, સત્સંગનો ઉપયોગ કરેલો હોવો જોઈએ, અને બીજાને આ વિજ્ઞાન સમજાવવા માટેની તમારી તૈયારી હોવી જોઈએ. હું સાયન્ટિસ્ટ બનાવું છું એટલે કે સાયન્સ નવું નથી સમજાવતું. હું સાયન્ટિસ્ટ બનાવું છું એટલે તમારે હવે બીજાને સાયન્સ કઈ રીતે કહેવાનું એની ટ્રેનિંગ આપવું. ના સમજાય? સમજી સાયન્ટિસ્ટ નો મતલબ હવે તમારે સાયન્સ કહેવાનું છે. અત્યારે જે સાયન્સ સમજાવવું છે તમારે સાયન્સ સમજવાનું છે, ઉપયોગ કરવાનો છે ને અનુભવ કરવાનો છે. પણ સાયન્ટિસ્ટ બનાવો તો ફક્ત તમારે કહેવાનું. પણ સમજી ગયા? એ એડિશનલ કોર્સ થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? આપણે સ્કૂલ કોલેજમાં ભણીએ છીએ અને પછી જોબ કરીએ, ધંધો કરીએ, બરાબર છે. પણ બીએડ કોણ કરે? બીએડ કોણ કરે? બીએડ ખબર છે કે નહીં? ટીચર લોકો કેમ? ભણાવવા માટે. હા, કેમ ખબર પડી જાય છે? આપણે નથી કરતા. આપણે કરીએ છો? કેમ નથી કરતા? ભણ્યા તો ખરા, પણ બીએડ કેમ ના કર્યું? કારણ કે આપણે ભણાવવાનું સમજાય. સાયન્ટિસ્ટ નો મતલબ બીજાને સાયન્સ સમજાવવાનું, કઈ રીતે પ્રશ્નના જવાબ આપવાનું એ સમજાવું છું. સમજાય? બીજું કશું કોઈ જવાબ નહીં. એ વર્ષ લોકો અમને અમે કઈ પણ ક્વેશ્ચન પૂછે તો સમજાય છે ગમે. હા, તો કેમ ના સમજાય શકે? સર્ટિફિકેટ આપ્યું છે તો એના માટે સમજાવવા માટે અમદાવાદમાં જ આપ્યા કે બીજે અમદાવાદમાં બધે ખરા? નહીં, બધે આપ્યા છે ને. સૌથી વધારે તો ઇન્ડિયામાં આપ્યા આપણે. સારું 100 ઉપર આપ્યા. છે આટલું બધું જ્ઞાન. 100 ઉપર જણને આપ્યા આપણે. 100-150 જણને આપ્યા. લંડનમાં તો 5 કે 7 આપ્યા કે 10 આપ્યા. કહેવાય કે એક સમયમાં 120 108 મોક્ષે જાય એટલે જેન્ટ્સમાં 20 લેડીઝ જાય. તો એ નિયમ કેમ એવો 108 ને 20 એમાં કઈ ફેરફાર નહીં થતા હોય કેમ? 108 ને 120 કોને કીધું? 108 ને 20 108 જેન્ટ્સ જાય છે ને 20 કોઈ લેડીઝ જાય છે. એવું કોને કીધું? એવું કોને કીધું? એક સમય 108 જ જાય છે. આત્મામાં લેડીઝ જેન્ટ્સ હોતું જ નથી. હા, એટલે ક્યાંક બી સાંભળ્યું. એટલે તમે મિસ્ટેક થઈ ગઈ. 108 જ જાય છે એક સમયે. તો એ જે નિયમ છે એ કયા નિયમમાં લાગુ પડે? કુદરતનો નિયમ છે. કંટ્રોલ બાય નેચર જ છે. 108 થી વધારે પણ 108 થી જેવા 108 નિરોધનાથી વ્યવહારના સીમાએ આવે છે ને, હા, પણ એનો મતલબ એવો થઈ ગયો આ કંટ્રોલ કુદરતનો છે. કુદરતનો છે. કુદરતનો totally. ફિક્સ થઈ ગયું આખું. Fix. કોઈની પાસે સત્તા નહીં અંદર. એટલે તો કીધું કોઈને પાસે સત્તા નથી. તીર્થંકરો ભગવાન પાસે પણ નહીં. ના, કશું ના કરે. એ પોતાનો અનુભવ દુનિયાને વહેંચી શકે, કેવળ જ્ઞાન ના આપી શકે. કેવળ જ્ઞાન માર્ગ બતાવી શકે, રસ્તો બતાવી શકે. ખતરનાક પણ આ થતું 108 એટલે ફિક્સ એકદમ. એ 108 જીવો મોક્ષે જાય છે એવો કુદરતનો નિયમ છે. એવા 108 જીવો નિકોધમાંથી વ્યવહાર રાશિ. ફિક્સ છે. એ નિયમ છે. વ્યવહાર રાશિ આખી સચવાયેલી રહેશે. આજે 14 રાજલોક કે છે એ ની અંદર જીવોની સંખ્યા ફિક્સ છે. ફિક્સ એટલે રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ એ મેનેજ કરી શકે છે, કારણ કે અમાઉન્ટ ઓફ ધ ક્રીચર ફિક્સ છે. ફિક્સ ઇન્ટરનલ ચેન્જ થાય. થયા કરે. શું થાય? કોક વાર મનુષ્ય વધે, કોક વાર પ્રાણી વધે, કોક વાર 1 ઇન્દ્રિય વધે, 2 ઇન્દ્રિય વધે, 5 ઇન્દ્રિય વધે, દેવલોક વધે, નરકલોક વધે, એમ ઇન્ટરનલ ચેન્જ થાય. પણ ટોટલ એમાઉન્ટ ફિક્સ ફિક્સ થઈ ગયું. ફિક્સ મેનેજ ઓફ ધ ક્રીચર્સ એ ફિક્સ છે. ફિક્સ કેટલા જીવોનો કંટ્રોલ કરવો એ શું છે? ફિક્સ ફિક્સ છે. લોકના જીવોનો જ કંટ્રોલ કુદરતે કરવાનો છે, નિકોધના જીવોનો નહીં, અને સિદ્ધ ક્ષેત્રના જીવોનો. ખ્યાલ આવ્યો? એટલે રેગ્યુલેટરી ઓફ ધ વર્લ્ડ છે એને મેનેજ કરવાનું ઈઝી છે, કારણ કે જીવોની સંખ્યા ફિક્સ જ રહે છે, વધઘટ થતી નથી આ લોકની અંદર.
સમજાય છે? એટલે આ બધું સમજવું પડે. એમાં આટલા બધા જીવોમાંથી 108 જીવો મોક્ષે જાય છે. કેટલા? 108. એટલે આ તો આપણે તો શાસ્ત્ર જ્ઞાન કહીએ છીએ, પણ કેવળ જ્ઞાનીને દેખાય. એટલે મોક્ષે જવાની પ્રક્રિયા અને નિબોધમાંથી વ્યવહાર રાશિમાં આવવાની પ્રક્રિયા સતત ચાલુ જ છે. નોન સ્ટોપ. કેવી? સતયુગ હોય કે કળિયુગ હોય, ચાલુ જ છે આ લોકની અંદર. પછી ગમે ત્યાં વર્ગ ક્ષેત્રમાં આવે 5, મહાવિદ્ય ક્ષેત્રમાં 5 આવે, કઈ રાવ જાય બી ખરા ને લોકની અંદર આવી જાય. મહાવિદ્ય ક્ષેત્રમાં જાય ને વર્ગ ક્ષેત્રમાં આવે, પણ લોકની અંદર સંખ્યા વધઘટ થાય ને લોકની અંદર શું શું આવે? આ 6 દેવલોક, 7 નરકલોક અને આ મધ્યલોક, બધું આવી ગયું. એમનું એક નામ લોક. એ લોકો 3 લોકો 14 લોકો એક જ છે. બધું એ મિનિંગ શું છે? એક જ છે. લોકો તોય 3 લોકો તોય ને 14 લોકો તોય એ જ મિનિંગ એક જ છે. સમજાય છે? વ્યવહારમાં આવી ગયા. જૈનો 14 રાજલોક કે છે અને આ હિન્દુ લોકો તમારે 3 લોક કે છે અને જ્ઞાનીઓ લોક કે છે. એકનું એક જ છે. બધું જુદું, મિનિંગ જુદો નથી. એટલે આખો યુનિવર્સના 3 ભાગ છે. એક લોક જ્યાં કુદરતનું સંચાલન છે, બીજું અલોક જ્યાં નિબોધના જીવો છે, અને ત્રીજું છે લોક અને અલોક થી પર એ સિદ્ધ ક્ષેત્ર, જેને આપણે મોક્ષ કહીએ છીએ. આ 3 ભાગમાં આખું યુનિવર્સ વહેંચાયેલું છે. બસ ત્રીજો કોઈ ભાગ જ નથી. એમાં આ જે લોક છે એનો કંટ્રોલ કુદરત પાસે છે. સિદ્ધ ક્ષેત્ર અને નિગોધનો કંટ્રોલ નથી કુદરત પાસે. સિદ્ધ ક્ષેત્ર એટલે ત્યાં બહુ આત્મા, શુદ્ધ આત્મા, બીજું કોઈ ના હોય. શરીર ના હોય, સંજોગો ના હોય, કશું ના હોય. પણ એ શુદ્ધાત્મા ગતિ કરી શકે ને? ગતિ કરીને જવાનું ક્યાં? ત્યાં એને જવાનું ક્યાં? બોડી ના હોય તો ક્યાં જવાનું? એમ કહો મને. શુદ્ધાત્મા ગતિ કરે કે ના કરે એનો પ્રશ્ન ક્યારે આવે? એને કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું છે. નિકોજમાંથી જે જીવો આવે એનો કુદરતી કંટ્રોલ ત્યાં નથી, બરાબર? તો અહીં ઓટોમેટિક કેવી રીતે? એટલે એ જ કીધું ને કે અહીંથી જેટલા લોકો મોક્ષે જાય છે પુરુષાર્થ કરીને, એટલા જીવો ત્યાંથી અહીંયા આવી શકે. એનો કઈ કંટ્રોલ કેવું કઈ? આ જ કંટ્રોલ ને. એટલે અહીંયા જીવો વધઘટ ના થાય. સમજાય છે ને? આ જ કંટ્રોલ. જેટલા જીવો મોક્ષે જાય એટલા જીવો આવે, વધારે ના આવે. કુદરતનું આયોજન છે. કોનું છે? એટલે અનાદિકાળથી આ ચાલ્યા જ કરે છે. અને કેવળ જ્ઞાની આ બધું જોઈ શકે અને જ્ઞાનીઓ સમજી શકે. જોઈ ના શકે પણ સમજી શકે, સિદ્ધાંતથી સમજી શકે. કેવળ જ્ઞાની જોઈ શકે. એ જીવો જે આવે તે આ ક્ષેત્રમાં જ આવવાનું એવું કેવી રીતે નક્કી થાય? લોકમાં આવવાનું. મહાવિદ્ય લોકમાં 14 રાગ લોક છે. ત્યારે એની અંદર મધ્ય લોકમાં જ પેલા ક્યાં આવે? મધ્ય લોકમાં, પણ ભરત ક્ષેત્રમાં કે ઈરાવતમાં કે ગમે ત્યાં, રેખાની જગ્યા પર પડે છે. ગમે ત્યાં મધ્ય લોકમાં જ્યાં એકેન્દ્રિય જીવથી શરૂઆત થાય ત્યાં રહ્યા. કારણ કે સ્થાન એવું કોઈ સ્થાન નથી કે જ્યાં આમ કહેવાય કે ચલો ભાઈ નિગોદથી આવેલા જીવોની એન્ટ્રી ત્યાંથી છે. એવું કોઈ સ્થાન જેમ એન્ટ્રી ગમે ત્યાંથી થઈ શકે લોકમાં, એમ લોકોમાંથી ગમે ત્યાંથી મોક્ષે જઈ શકે. ભરત ક્ષેત્રમાંથી જઈ શકે, 5 માંથી ગમે ત્યાં, 5 ઐરાવતમાંથી જઈ શકે અને 5 મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે. બધા 15 ક્ષેત્ર અલગ બધે જઈ શકે છે. સમજાય છે? હવે આવું નથી કે અહીંથી જ જાય. જેમ આઉટ ગોઈંગ ગમે ત્યાંથી છે એમ ઇનકમિંગ પણ ગમે ત્યાંથી છે, પણ લોકમાં જ આવે. આ મધ્ય લોકમાંથી જ જીવો મોક્ષે જાય છે અને મધ્ય લોકમાં જ એની એન્ટ્રી છે. દેવલોકમાં, નરક લોકમાં એન્ટ્રી અને આઉટ નથી. શું નથી? નિગોદમાંથી કોઈ જીવ ત્યાં આવતો નથી દેવલોક, નરક લોકમાં. અને નિગોદ ને દેવલોકમાંથી કોઈ જીવ મોક્ષે જતો નથી. ત્યાં ઇન આઉટ નો પ્રશ્ન, ઇન આઉટ નો પ્રશ્ન ક્યાં છે? મધ્ય લોકમાં. આ બધું સમજવું પડે. સુખની માન્યતા એ અનાદિકાળથી એવી દ્રઢ થઈ ગઈ છે
કે સુખ શું છે એ જીવને સમજાતું નથી. ઘણી વખત પ્રાપ્તિ એને સુખ માને. શું માને? પ્રાપ્તિ, પ્રાપ્ત થવું. કઈ પણ ઘણી વખત ભોગવે એને સુખ માને. ઘણી વખત જોવે એને સુખ માને. ઘણી વખત આપે એને સુખ માને. બધા સુખની માન્યતાઓ બધી કેવી છે? માટે એ બધી વિકલ્પી માન્યતાઓ છે. કેવી છે ને? ખરેખર સુખ એ આત્માનો સ્વભાવ છે, અને આ બધી માન્યતાઓમાં જે સુખ લાગે છે એ ખાલી બિલીફ છે. બિલીફ જ ખાલી શું છે? મેં આપ્યું, માન મેં લીધું, એ શું છે? બિલીફ છે. તમે લઈને શું આયા હતા તે આપ્યું, અને લઈને શું જવાનું છે? તો મૂકીને જાવ આપ્યું કેવાય? નહીં, ઓપ્શન છે. સમજાય છે? એટલે આવું જ છે. એટલે કુદરત કે છે આ ખાલી એક વ્યક્તિથી બીજી વ્યક્તિના બધા ટ્રાન્ઝેક્શન છે, પાપ પુણ્યના ખેલ છે. આપે છે તે અને લે છે તે બધા હિસાબ છે. શું છે? એને અહંકારથી એવું માને છે કે મેં આપ્યું ને મેં લીધું. બસ. હકીકતમાં હિસાબ છે. શું છે? આપવા લેવાનું જગતમાં છે જ નહીં તો કશું. હિસાબ સિવાય કઈ નથી. સમજાય છે? આપ્યું કે લીધું ક્યારે કહેવાય? આપ્યું ક્યારે કહેવાય? કે તમે લઈને આયા હોય તો આપ્યું કહેવાય. લીધું ક્યારે? કોઈ હાથે લઈ જવાનું હોય તો. તમને બાપાએ બંગલો આપ્યો, હાથે લઈ જવાનું, તો મતલબ શું છે બધું? સમજાય છે? એટલે આપ્યું લીધું એ રિલેટિવ સત્ય છે, ખાલી બિલીફ છે. હકીકતમાં તો હિસાબ. જ્યાં સુધી એ બધી વસ્તુઓના સુખ માનો છો ત્યાં સુધી અજ્ઞાન છે. સુખ એ પ્રકૃતિનો સ્વભાવ જ નથી. શું છે? અને દુઃખ એ પણ પ્રકૃતિનો સ્વભાવ નથી. એ બંને બિલીફ છે. તમે જેને સુખ માનો છો બીજા માટે એ વસ્તુ દુઃખ છે, અને તમે જેને દુઃખ માનો છો બીજા માટે એટલે હકીકત દીવાદાર ને લેણદાર હોય, દીવાદાર ને પૈસા પાછા આપવાના થાય તો શું થાય? અને લેણદાર ને એક જ અવસ્થામાં એકને સુખ ને એકને સમજાય છે? એટલે સુખ દુઃખ એ બંને વ્યક્તિગત બિલીફ છે. એક કે છે પરમાણુમાં સુખ છે ને બીજો કે છે પરમાણુમાં સુખ છે. તો શું છે? હકીકત છે કે બિલીફ છે? હકીકત તો યુનિફોર્મ હોય, બિલીફ એટલે ઇન્ડિવિડ્યુઅલ. પછી એને યુનિવર્સલ ટ્રુ છે? એક કે છે છોકરા છે એટલે દુઃખી છે, પેલા કે નથી એટલે દુઃખી છે. બંનેને શું છે? ઝવેરી કે છે હું દાગીનો વેચું તો સુખી, આ લોકો કે લઈ હતું સુખી. બંનેની શું છે? એક જ અવસ્થામાં. પેલાને વેચવામાં સુખ અને નહીં. સુખની કોઈ યુનિફોર્મ ડેફિનેશન છે? બંજર બાર કોઈ બચારો ગરીબ ઊભો હોય અને આપણે એને 10 રૂપિયા આપીએ તો એને શું લાગે? સુખ લાગે. એ મંદિરની બહાર કોઈ BMW લઈને આવે અને બહાર નીકળે, એને 10 રૂપિયા આપો. કેમ? પૈસાનો પ્રશ્ન છે કે બિલીફ નો? તો સુખ દુઃખ હકીકત છે કે બિલીફ છે? સમજાય છે? એટલે આ જગતમાં સુખ દુઃખ નથી, પણ સુખ એ માત્ર આત્માનો સ્વભાવ છે. ને સુખ એટલે આનંદ, સુખ એટલે મુક્તતા, સુખ એટલે સેપરેશન. સમજાય છે? સુખ એટલે પ્રાપ્તિ અથવા લોસ, બેમાંથી એક કે નહીં. મેળવવું ગુમાવવું એ સુખ દુઃખ માન્યતા છે. શું છે? પોતે પોતાના સ્વરૂપમાં રહેવું, સ્વભાવમાં રહેવું, નિર્વિકલ્પ દશામાં રહેવું એ આનંદ છે. અવસ્થા હોવા છતાં અવસ્થાથી મુક્ત રહેવું એ આનંદ. અવસ્થાનો આનંદ એ કલ્પના છે, બિલીફ છે. શું છે? ને આખું જગત એમાં ફસાયું છે, બિલીફ ના આનંદમાં. બિલીફ નો આનંદ કાયમ નો હોય કે ટેમ્પરરી? અને ટેમ્પરરી આનંદ માટે લોકો મહેનત કરે છે, પ્રયત્ન કરે છે. આત્મા મરતો નથી. આત્મા મરતો નથી. શરીર મરી જાય છે. શરીર તો બાળીએ છે. એ તો શરીર તો એક ખોખું ટાઈપ છે. હા, તો પછી તો શું પણ તો મરે કોણ છે? શરીર બાળી છે ને મરી ગયું કહેવાય. મરી ગયું શરીર ને કહેવાય. જન્મે કોણ? જન્મ કોણ થાય? શરીર નો. આત્માનો થાય ના, શરીર. જીવે કોણ? શરીર. અને મરે કોણ? શરીર.
પછી બીજું કોણ? જન્મે જીવે મરે એ શરીર કહેવાય. એટલે સર આત્મા જન્મે નહીં, જીવે નહીં ને મરે નહીં. એટલે મેં સાંભળ્યું છે એવું કે આત્મા અહંકાર મળે છે. એ અહંકાર મરે છે આપણે કહીએ છીએ એ એક ભાષા છે. શું છે? અહંકારનું મૃત્યુ થાય છે. એ એક લાઈફના અહંકાર. પાછું બીજું બંધાયું છે, પાછું ઊભું થશે. એક લાઈફનું મૃત્યુ થયું. તમારું નામ શું છે? રમેશ. રમેશભાઈ. જન્મ્યા ત્યારે નામ આપ્યું કે તું રમેશ છો. પછી આખી જિંદગી વાપરી. પછી આ બાળી નાખ્યું ને રમેશભાઈ ગયા. એટલે એક અહંકાર ગયો કે હું રમેશભાઈ છું. હવે પાછો નવો આવશે પાછો. એક અહંકાર પૂરો થઈ ગયો. અને હું રમેશભાઈ છું. આ મારા મા બાપ છે, આ મારા ભાઈ બહેન છે, આ મારા પતિ પત્ની છે, આ મારા બાળકો છે. એ અહંકાર ગયો. હવે પાછું બીજો શરૂ થશે. સમજાય છે? એવી રીતે અહંકાર તો ગ્રોસમાં કીધું, પણ મૃત્યુ તો શરીરનું હોય ને. ખ્યાલ આવ્યો? શરીર સાથે સંકળાયેલી બિલીફોનું મૃત્યુ થયું. એટલે હવે આ બિલીફો નેક્સ્ટ બર્થમાં કામની એ અહંકાર થયો. આ બોડી સાથે જોડાયેલો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો અહંકાર ગયો. હવે પાછો નવો આવશે બીજા. જ્યાં આગળ કોઈ ક્રિયા શબ્દ જ નથી, માત્ર વિજ્ઞાન શબ્દ છે, ત્યાં તો ક્લેરિટી આવશે. પછી વિજ્ઞાન આવશે ને ક્રિયા આવશે તો પાછું એનું એ જ પડશે. પછી ખુલાસો કોણ આપશે? આ કરો ને આ કરો કે તો પછી શું થાય? મન વચન કાયથી ક્રિયા કરો અને છૂટાય રહ્યો. બે વસ્તુ કેમ થાય? કરું તો પછી કરવાનું કામ કરજો. છૂટા રહેવાનું છૂટા રહેવાનું કોણ? એટલે જે કરવું એ કરે. મન વચન કાય ના આ તો કરવાનું બાકી પછી છૂટાય. કેમનું મેળ પડે આ બધું? સમજાય ને ત્યાં નહીં? એટલે બધું આવું ચાલ્યા કરે. શું કરીએ ભાઈ? આ તો ધન્ય છે કુદરતને કે આ વિજ્ઞાન અમને ખુલ્લું કર્યું. આ વિજ્ઞાન અમારું થોડું છે, અમને કુદરતે ખુલ્લું કર્યું છે. એ તમને કહીએ છીએ. બાકી ચોપડીમાં વાંચીને થોડું કહીએ છીએ. આ બધું ચોપડીમાં હોય એ તો આ નવી ચોપડીઓ બનશે એમાં આવશે. વિજ્ઞાન કેવું સમજાય એટલે ખ્યાલ ના આવે તમારો? વિજ્ઞાન ચોગરદમ થી એવું સમજવાનું કે આત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થાઓ અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ કુદરતી રચના છે. એ વિજ્ઞાન. પછી પછી તો કશું બાકી રહ્યું નહીં. પછી એ જ ચોગરદમ થી. હવે એમાં જ્યાં જ્યાં ચુકાતું હોય તે પાકું કરી લેવાનું, અને દેખાતું હોય તો વાંધો નહીં. પણ પછી આપણને એમ થાય કે મને આમ થયું, મને આમ થયું, મને આમ થયું. તો પ્રકૃતિ ભલે બોલે કે મને આમ થયું, પણ આપણને ખબર પડી જોઈએ કે આ પ્રકૃતિને થાય છે અને પ્રકૃતિ બોલે છે. એ પણ કુદરતી રચના છે. પ્રકૃતિને વિચાર આવે છે એ પણ કુદરતી રચના છે. જે પ્રકૃતિના ગુણ છે બધા કુદરતી રચના છે, અને આત્માના ગુણ છે એ આપણા પોતાના ગુણ છે. એટલે પ્રકૃતિના ગુણોમાં હું પણ, મારા પણ, મને થાય છે, મને થયું, એવું બધું આવવું જોઈએ નહીં. પ્રકૃતિ બોલે એનો વાંધો નહીં. હા, આપણી દ્રષ્ટિમાં ના હોવું જોઈએ. વાણીથી ભલે ઉદય કર્મમાં નીકળે, દ્રષ્ટિમાં હોવું જોઈએ નહીં. 24 तीर्थंकरों के नाम दिए गए। अजीतनाथ भगवान के समय में और भी ज्यादा तीर्थंकर थे, तो उनके नाम क्यों नहीं दिए गए और इनके ही क्यों दिए गए? दिए गए ये जो दिए गए मतलब समझा नहीं। अजीतनाथ भगवान के समय ज्यादा तीर्थंकर के थे, तो इसमें देने की क्या बात है? थे ही तो हम 24 में इन्हीं 24 के नाम लेते हैं ना, जो अब हम लोग लेते हैं। 24 तीर्थंकर है वो सिर्फ भरत क्षेत्र के ही है। अजीतनाथ भगवान इसी भरत क्षेत्र के थे। हाँ, दूसरा तीर्थंकर जी जी, उन्हीं के समय में और 32 तीर्थंकर available थे। वो अलग क्षेत्र में थे। 170 थे टोटल ना। 170 170 थे। 32 के टाइम यहाँ पे हर जगह पे 32 थे ना, हर क्षेत्र में 32 थे, तो
नहीं, भरत क्षेत्र में नहीं, महाविद्य क्षेत्र में 32 थे, एक एक में। अच्छा ठीक है, ऐसे था क्या? हम्म, महाविद्य क्षेत्र में 32 थे, यहाँ पे सिर्फ अजिंठा देवी थे। क्योंकि महाविद्य क्षेत्र भरत क्षेत्र से 32 गुना बड़ा है, जी इसीलिए वहां मैक्सिमम 32 होते हैं, यहाँ मिनिमम और मैक्सिमम एक ही होते हैं, मिनिमम 0 और मैक्सिमम 1 बस। उससे 2 तीर्थंकर भी भरत क्षेत्र में एट ए टाइम नहीं होते हैं। जी समझ गई। तो दादा आदेश्वर के टाइम पे महावीर भगवान थे, हाँ, फिर उन्होंने कैसे बताया कि ये 24वें तीर्थंकर है? इसके बीच में महावीर भगवान के बहुत सारे जन्म हो चुके हैं एज अ मनुष्य करके, तो उसका क्या कैलकुलेशन है? जो भी कैलकुलेशन है वो तो उसका जो तीर्थंकर गोत्र का बीज है उसकी ड्यू डेट बताई, बीच में तीर्थंकर बनने का पहले कितने भी कर्म करेंगे, कितने भी जन्म मरण होंगे, वो तो हो सकते हैं। परंतु प्रभु बीच में मनुष्य के भी हो गए ना, तो बहुत हो गए। तो इसमें एक आपको एक समय का फल मिल जाता है कि आपका बीज गिर गया, फॉर एग्जाम्पल अभी गिर गया, तो 10,000 समय के अंदर अंदर तुम्हारा इसका रिजल्ट आने वाला है, ऐसा समय काल फॉर एग्जाम्पल का हाँ, तो ऐसा आता है क्या? ऐसा गणित समझना है अपने को? हाँ बराबर है, मगर जी इन बिटवीन कितने बर्थ होंगे वो डिसाइडेड नहीं है। एक समय में, एक मिनट, एक 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 कलाक में 1000 अवतार भी हो सकते हैं और 10 लाख साल का एक अवतार भी हो सकता है, हम काउंट नहीं कर सकते हैं। हाँ, आपको ड्यू डेट बताई वो बराबर है, मगर ड्यू डेट के इन बिटवीन कितना होगा आप काउंट नहीं कर सकते। जी मैं समझ गई। जैसे जैसे एग्जाम्पल दो, जैसे महावीर भगवान के समय सैनिक महाराजा थे जी और अभी 84,000 यानी 84,000 ईयर के बाद प्रथम तीर्थंकर पद्मनाभ होने वाले हैं, वही जी बराबर है। तो अभी तो इतना लंबा आयुष्य है, तो फिर कैसे आएगा? नहीं, पर 84,000 वर्ष तो बाकी रहा ने। हाँ पर वो बीज का जो लेंथ है ना उतना होगा, स्ट्रेंथ और लेंथ जो है। इसका होगा तो फिर दूसरे का नहीं होगा। हाँ प्रभु, पर इसी आधार पे मेरा दूसरा क्वेश्चन है फिर, ये प्लस पॉइंट आपने बता दिया, तो मैं दूसरी तरीके से एक प्रश्न पूछती हूँ कि सम्यक दर्शन कर हमें अभी प्राप्त हो चुका है, समझ अगर किसी जीव को सम्यक दर्शन दृष्टि के रूप में खुला हो चुका है, तो उसका भी एक जो पूरी एक काल होगा XYZ, समझने के लिए हम 10,000 समझ लेते हैं, 10,000 तक तुमने इसका यूज करना है, अदरवाइज अगर वो उतने काल के अंदर यूज नहीं हो पाया, वापस उसको शुरू से प्रक्रिया शुरू करनी है, ऐसा कुछ कुदरत का नियम है कि कंटिन्यू स्टेबल रहेगा? क्या क्या कंटिन्यू स्टेबल रहेगा? सम्यक दर्शन की जो दृष्टि प्राप्त हो चुकी है, सम्यक दर्शन की दृष्टि प्राप्त होना और केवल दर्शन होगा, इसमें तो बहुत अंतर है। जी भगवान मैं वो समझ गई, उसके बाद एक स्टेप आगे जाने के लिए भी अगर उसने चौथा गुण स्थान प्राप्त कर लिया जीव ने, अभिना हो गया और चौथे से लेके उसको एक पीरियड मिलता है, जैसे तीर्थंकर जरूरी नहीं है, कोई फिक्स पीरियड नहीं है। ओके, फिर वो लुप्त सम्यक दर्शन हुआ मतलब केवल दर्शन ज्ञान का पीरियड फिक्स हो गया, ऐसा कोई कुदरत का कानून नहीं है। हाँ, उसका भले ही नियम नहीं है, पर ये लुप्त होने का भी, माइनस होने का भी है क्या उसका? जैसे आगे जाने का नहीं है वैसे पीछे, हाँ, पीछे जाने का सम्यक दर्शन प्राप्त होने के बाद पीछे नहीं जाते, मिथ्यात्व में नहीं जाते, वो बराबर है, मगर कितने अवतार होंगे वो हम नहीं बता सकते हैं। अवतार की बात ही नहीं कर रहे प्रभु, अब जैसे इनके बीच में भी हो गया ना कैलकुलेशन कि तीर्थंकर बीच मैं समझ गया,
मगर उसमें और इसमें डिफरेंस ये है कि आपको सम्यक दर्शन हुआ है और केवल ज्ञान का बीज नहीं हुआ है। यानी महावीर को उस समय ऋषभदेव भगवान के समय तीर्थंकर का बीज था। यहाँ केवल ज्ञान का बीज होता तो मैं भी फिर बता देता, बीज का फल तो बता। मैंने पहले भी कहा है, कोई भी तीर्थंकर भगवान, केवली भगवान आपके बीज का फल कब होगा वो ड्यू डेट बता सकते हैं, चाहे 10 लाख साल के बाद है या 20 लाख साल के बाद है, वो प्रश्न नहीं है, मगर बीज का फल बता सकते हैं। जी प्रभु। मगर जिसका बीज ही नहीं है तो फल कैसे बताएगा? हाँ, सम्यक दर्शन वो केवल ज्ञान का बीज नहीं है, नहीं है। तो फिर कैसे बताएगा केवल ज्ञान कब होगा? जिसका बीज है उसका फल फिक्स होता है, बीज ही नहीं है तो हाँ, सम्यक दर्शन वाले व्यक्ति धीरे धीरे केवल दर्शन और केवल ज्ञान के मार्ग पे आगे बढ़ सकती है। वो करेक्ट है, जितना समय लेगी वो हम नहीं बता सकते हैं। प्रतिष्ठित आत्मा एक तो नए कर्म चार्ज करने के लिए होती है और दूसरा अज्ञान का नाश करने के लिए होती है। यस, द टू ऑप्शन। अभी इसमें अज्ञान का नाश कैसे हो और भाव कैसे किए जाए इसके बारे में पहली बात ये कि अज्ञान पहले समझ, अज्ञान क्या है। पहले अज्ञान समझोगे तो फिर अज्ञान का नाश करोगे ना। तो पहले अज्ञान क्या है वो समझ लो। अज्ञान का मतलब मैं शरीर हूं, शरीर वो अज्ञान नहीं है, मैं स्वरूप वो बिलीफ अज्ञान है। मन वचन काया मेरा है वो अज्ञान है। मन वचन काया को मैं चला रहा हूं वो अज्ञान है। जन्म जीवन मृत्यु मेरा है वो अज्ञान है। 5 ज्ञानेंद्रियों से जो दुनिया अनुभव में आती है, 5 ज्ञानेंद्रियों से दुनिया अनुभव में आती है वो मेरा अनुभव है, वो अज्ञान है। समझ में आया? तो ये अज्ञान है। इट मीन्स कि ये पूरा पैकेज मेरा नहीं है। पैकेज है मगर मेरा नहीं है, बस इतना फर्क है। तो पैकेज को मेरा न मानूं तो किसका मानूं? आंसर तो ये नहीं। पहले मैं मेरा मानता था, अभी मेरा नहीं मानता हूं, तो किसका है फिर? आंसर तो ये नहीं, क्योंकि है हाँ तो वो कुदरत का है। तो कुदरत का है तो ये सभी अवस्था को आप कुदरती रचना देखो, तो फिर समझ में आएगा कि मैं शुद्धात्मा क्या हूँ, क्योंकि ये कुदरती रचना में तो मैं नहीं हूँ। तो कुदरती रचना जो है उससे मैं मुक्त हूँ, क्योंकि मैं चेतन हूँ, मैं अविनाशी हूँ और मैं अनंत शक्ति वाला हूँ और मेरा स्वभाव है स्व और प्रकाश। समझ में आया? हाँ, समझिए। तो मेरे प्रकाश में जो कुछ भी दिखता है उसको अगर प्रतिष्ठित आत्मा कुदरती रचना देखती है तो अज्ञान जीरो हो जाएगा, और कुदरती रचना नहीं देखेंगे तो फिर पाप पुण्य बनेंगे, और कोई चमत्कारिक ऑप्शन नहीं है। ये कुदरती रचना देखने के टाइम में कैसे भाव करने चाहिए? कोई भी, मैं तो शुद्धात्मा बस वही भाव, और क्या चाहिए? और कोई स्पेशल भाव की जरूरत नहीं है देखते समय। और अगर कॉमन भाव करना है तो ये करो कि हे अंतर्यामी परमात्मा, मेरे को मोक्ष मार्ग के लिए लायक और सहायक समझो, प्राप्त हो प्राप्त हो प्राप्त हो। बस देखते समय तो शुद्धात्मा में रह के कुदरती रचना देखना इतना ही काफी है, इसमें कोई एडिशनल भाव की जरूरत नहीं। ठीक है स्वामी जी। और एक आप बताते हैं दर्शन के बारे में, ज्ञान और दर्शन। इसमें दर्शन को आप बताते हैं कि ये मैं नहीं हूँ वो वाला पार्ट दर्शन है। हाँ बताओ 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 बताओ। हाँ, मैं हूँ वो ज्ञान है और मैं नहीं हूँ इसको सिद्धांतिक समझना वो सम्यक दर्शन है, और इसको श्रद्धा से समझना वो मिथ्या दर्शन है। बस। तो स्वामी जी, ये जो सम्यक दर्शन होते हैं जैन धर्म में, वो तो एक श्रद्धा की बात करते हैं। हाँ, पर इसीलिए श्रद्धा की बात करते हैं, क्योंकि शुरुआत श्रद्धा से होती है, पर वो श्रद्धा सिद्धांतों के ऊपर आधारित होनी चाहिए। वो श्रद्धा व्यू पॉइंट के ऊपर आधारित नहीं होनी चाहिए। समझ में आया? श्रद्धा भी शाश्वत की होनी चाहिए। श्रद्धा रिलेटिव सत्य की होती है, वही तो ज्ञान है। श्रद्धा सही बने उसके लिए क्या? श्रद्धा सही बने इसीलिए पहले ब्रह्मांड को समझो। ब्रह्मांड कौन से तत्व से बना है? तो ब्रह्मांड 6 तत्वों से बना है।
कोई सातवां तत्व नहीं है, तो ये सनातन सत्य हो गया। फिर ब्रह्मांड चलता कैसे है? कुदरती कानून चलता है, वो भी सनातन सत्य हो गया। करेक्ट। इसके अलावा 6 तत्व और कुदरती कानून से बनी हुई सभी अवस्था कुदरती रचना है। तो सभी अवस्थाओं को कुदरती रचना देखना वो सनातन सत्य है, और सभी अवस्थाओं को कुदरती रचना न देखना वो रिलेटिव सत्य है। इज इक्वल टू अज्ञान है, इज इक्वल टू राग द्वेष है, इज इक्वल टू कर्म है, इज इक्वल टू जन्म मरण है। और कोई चमत्कारिक रास्ता ही नहीं है। तो सम्यक दर्शन को आप भी जो है श्रद्धा के रूप में बता रहे हैं। जहां तक केवल दर्शन नहीं हुआ है वहां तक इसको श्रद्धा कहेंगे, जहाँ तक कि- मगर वो श्रद्धा सिद्धांत की है, श्रद्धा व्यू पॉइंट की नहीं है। ठीक। ये आरती करने से पुण्य होगा, माला गिनने से पुण्य होगा, अच्छे काम करने से पुण्य होगा, ये करने से पाप होगा, ये करने से प्रायश्चित होगा, ये श्रद्धा रिलेटिव की है, ये शाश्वत की श्रद्धा नहीं है। तो श्रद्धा अगर मोक्ष में जाना है तो शाश्वत श्रद्धा भी शाश्वत की रखो, जो सनातन है, वो कभी परिवर्तित नहीं होगी। अगर आप रिलेटिव सत्य में, धार्मिक सत्य में, सामाजिक सत्य में श्रद्धा रखोगे तो वो तो टेम्पररी है, वो ही तो अज्ञान है। उसी से तो राग द्वेष होते हैं, और इसी से ही कर्म बंद होते हैं और जन्म मरण होता है। समझ में आया है? आज आप कहोगे कि ये मेरे माता पिता है, वो सनातन सत्य है या रिलेटिव सत्य? रिलेटिव सत्य। ये मेरे भाई बहन है, वो सनातन सत्य है या रिलेटिव सत्य है? रिलेटिव सत्य। ये मेरे पति पत्नी है, वो सनातन सत्य है या रिलेटिव सत्य है? रिलेटिव सत्य। या मैं शरीर हूँ, वो रिलेटिव सत्य है या सनातन? वो भी रिलेटिव सत्य। तो रिलेटिव सत्य को कुदरती रचना देखो, और सनातन सत्य में मैं शुद्धात्मा के अलावा कुछ हूँ ही नहीं। मैं तो चेतन हूँ, मैं तो अविनाशी हूँ, और मैं तो अनंत शक्ति वाला ही हूँ। मेरे में कोई कमी नहीं है, और जो कुछ बुराइयां अच्छाइयां दिखती है वो प्रकृति की बात है, वो तो कुदरती रचना है। उसमें राग द्वेष करने की आवश्यकता नहीं है। इसमें मेरा है वो भी मानने की जरूरत नहीं है। प्रकृति का है, मगर प्रकृति मेरी नहीं है, और नहीं मैं प्रकृति हूँ। एक चीज और स्वामी जी समझना है कि हम जो भाव करते हैं वो मन से होता है या भाव की क्षमता कुछ अलग है? मन वो प्रोसेस का इंस्ट्रूमेंट है, मेन इंस्ट्रूमेंट। इसमें मन भी है, बुद्धि भी है, चित्त भी है, और अहंकार भी है। ये टोटली अंतस्करण इज अ प्रोसेसिंग फैक्ट्री ऑफ अ न्यू कॉज। नए कर्म बनाने की प्रोसेसिंग फैक्ट्री है। ये प्रोसेस से स्पीच और एक्शन के बीज बनते हैं, इसको कर्म कहते हैं। और प्रोसेसर जो है वो नेक्स्ट बर्थ में, अभी चार्ज है, वो नेक्स्ट बर्थ में डिस्चार्ज के रूप में आता है। सेम प्रोसेसर समझ में आया? और स्पीच और एक्शन के बीच कुदरत में जाता है, जिनका कुदरत शरीर और संजोग भुगतान के लिए देते हैं। हाँ, अगर देवलोक का आपका कर्म है तो बॉडी भी देंगे और संजोग देंगे। नरक लोक का कर्म है, नरक लोक का बॉडी भी देंगे और संजोग देंगे। पशु योनि का कर्म है तो पशु योनि भी देंगे और कर्मों के भुगतान का संजोग भी देंगे। और मनुष्य भव का कर्म होगा तो मनुष्य भव भी देंगे और संजोग देंगे। मगर शरीर और संजोग देने वाले कौन है? कुदरत है। तो फिर इसमें मेरापन, मालिकीपन, कर्तापन, भुगतापन करने की क्या जरूरत है? समझ में आया? यही तो अज्ञान है। भाव जो किए वो मन ने किए। भाव किए वो मन ने, मैंने कहा ना, भाव एक प्रक्रिया है, अकेला मन का रोग नहीं है। मगर वो कौन सा मन? भाव मन। हमारे शरीर में 2 प्रकार का मन है, एक द्रव्य मन और दूसरा भाव मन। द्रव्य मन है वो मैकेनिकल है, पिछले अवतार का चार्ज, ये अवतार में डिस्चार्ज। समझ में आया? तो डिस्चार्ज वाला मन है वो ऑटो मोड है। ऑटो मोड समझते हैं? मैकेनिकल। और जो चार्ज मन है वो ही नया पुरुषार्थ कर सकता है। समझ में आया? तो मन 2 प्रकार के, द्रव्य मन और भाव मन। द्रव्य मन मैकेनिकल है और भाव मन पुरुषार्थ। समझ में आया?
हम्म। मतलब जो चार्ज करना है उसके लिए क्या पुरुषार्थ करना है उसे- चार्ज करना है, इसके लिए जो ज्ञान दर्शन है उसके उपयोग से ही भाव मन बनता है। ज्ञान दर्शन के आधार पर ऐसे नहीं बनते। आपके अंदर सत्ता में जैसा ज्ञान और दर्शन जो जो अवस्था में एक्टिव फॉर्म में रहेगा, उसी पुरुषार्थ से ही मन भी बनेगा, भाव मन, और स्पीच और एक्शन के कॉज भी बनेंगे। यही प्रोसेस है, प्रोसेस एक ही है। ज्ञान और दर्शन से ही भाव बनेगा। ज्ञान, और अभी आपके पास जो सत्ता में ज्ञान दर्शन है, इससे भाव बनेंगे। मूल केवल ज्ञान केवल दर्शन से भाव बनते नहीं है। समझ में आया? आप कोई भी शब्द बोलोगे तो शब्द तो आप बोल सकते हो, मगर मेरे को क्लैरिटी करना पड़ता है, क्योंकि लोगों को कंफ्यूजन नहीं होगा। अगर ज्ञान दर्शन से भाव होंगे ऐसा बोलोगे तो फिर आत्मा तो केवल ज्ञान केवल दर्शन स्वरूप है, फिर से भाव बनेंगे तो नहीं बनेंगे। तो इसीलिए आपने तो बोल दिया, मेरे को क्लैरिटी करनी पड़ेगी, क्योंकि ये विज्ञान भविष्य में हजारों लाखों लोग करोड़ लोग सुनने वाले हैं, तो फिर उसको कंफ्यूजन नहीं होना चाहिए। नहीं होना चाहिए। समझ में आए? પહેલો સમજો ફોન આવ્યો ત્યારે હું કહું કે હું શુદ્ધાત્મા છું, એ પણ શુદ્ધાત્મા છે ને, જે તે કુદરતી રચના છે, અને એ જાગૃતિની સાથે કોનું થોડી વાર જરા જાગૃતિ રહે, પણ પછી કઈક વાત નીકળે એટલે પછી વાતમાં તન્મયકાર થઈ જવાય છે. તો હા, એટલે આમાં અહીંયા પુરુષાર્થની કમી છે ને. એવું છે, પછી થોડી વાર એની અંદર શુદ્ધાત્મા એવું છે કે તમારું નામ શું? પૂર્ણિમા શાહભાઈ. પૂર્ણિમા. હું પૂર્ણિમા છું એ તમારું નામ છે. મારામારી કરતી વખતે ભૂલી જવાય છે કે હું પૂર્ણિમા છું? બોલો. નોકરી કરો 8 કલાક તો ભૂલી જાઓ છો, રાતે ઊંઘી જાઓ છો તો ભૂલી જાઓ છો. અમારે યાદ કરવું પડે કે હું કોણ છું. રાતે તો ખબર નથી, રાતે તો ઊંઘી ગઈ, ભૂલી ગઈ, એવું થાય છે. કેમ યાદ રહે છે? બધી ક્રિયામાં એ કેમ યાદ રહે છે? બધી ક્રિયામાં પૂર્ણિમા યાદ રહે છે, તો કઈ ક્રિયા આવી છે પૂર્ણિમાની કે જે વખતે શુદ્ધાત્મા નથી હોતો એ બતાવો. શુદ્ધાત્મા તો હંમેશા હોય છે, પણ આપણી તો પછી તો છે તો પછી તમે યાદ, પછી તો આપણે જાગૃતિનો પ્રશ્ન આવે છે ને. થોડી થોડી જાગૃતિ રહે પછી પાછું તન્મયકાર થઈ જાય પ્રકૃતિ સાથે. એટલે હું એવું કહેવા માંગુ છું કે હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ, અને હું તન્મયાકાર થઉં છું, એ જાગૃતિની વચ્ચે કોઈ ફિઝિકલ ગેપ નથી, પણ વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ માં આપણે એકાકાર થઈએ છીએ, એટલે વેલ્યુ ઓફ સનાતન સત્યમાં થી છૂટી જવાય છે. બંને છે, એક બાજુ રિલેટિવ સત્ય છે, એક બાજુ સનાતન સત્ય છે. પણ રિલેટિવ સત્યમાં એકાકાર એવા થઈ જાય છે કે જાણે સનાતન સત્યનો ભાગ જ નથી એવું આપણે માની લઈએ છીએ. પણ ખરેખર તો જાગૃતિમાં જ રાખવાનું છે, ગોખવાનું તો છે જ નહીં. જેમ પૂર્ણિમા બધી જ દિવસથી રાત સુધીની બધી જ અવસ્થામાં હાજર રહે છે, બધી અવસ્થામાં શુદ્ધાત્મા રહેવું છે. એમાં મહેનતનો ક્યાં પ્રશ્ન છે? એમાં માળા ગણવાનું ક્યાં છે? એમાં ગોખવાનું ક્યાં છે? જાગૃતિનો જ પ્રશ્ન છે. હા, પ્રેક્ટિસ એટલે જાગૃતિની પ્રેક્ટિસ. માણસ ચાર્ટર એકાઉન્ટન્ટ હોય ને તો ઊંઘમાં ચાર્ટર એકાઉન્ટન્ટ હોય, લગ્ન કરે તોય ચાર્ટર એકાઉન્ટન્ટ, બાપ થાય તોય ચાર્ટર એકાઉન્ટન્ટ, દાદા થાય તોય ચાર્ટર એકાઉન્ટન્ટ. એ જાય નહીં તો શુદ્ધાત્મા કેમ જતું રહે છે વારે ઘડીએ? સાચી વાત છે તમારી, એની વેલ્યુ કરી છે. એટલે હવે જવાબ મળ્યો ને કે એની વેલ્યુ કરે. રિલેટિવ સત્ય ભલે છે, પણ સનાતન સત્યની વેલ્યુ ના ભોગે રિલેટિવ સત્ય ન હોવી જોઈએ, એમ કહું છું. સનાતન સત્યની જાગૃતિ રાખો અને વ્યવહાર ભલે રિલેટિવ સત્યમાં કરો. કોણ ના પાડે છે? આપણે એવું કહીએ કે રિલેટિવ સત્ય ભૂલી જાઓ ના. પ્રકૃતિ તો રિલેટિવ સત્યને આધારે જ જીવવાની, પણ પરમાત્મા શું કામ રિલેટિવ સત્યના આધારે જીવે? અને સ્વામીજી બીજો એક ક્વેશ્ચન હતો કે હવે મારી બેન છે, હવે એને એવા સંજોગો આવે છે, એ મારી સાથે શેર કરે છે, હું અને સમજી નથી શકતી ઘણી વાર કે એના પોતાના જ પ્રોબ્લેમમાં હોય છે. એવા જ્યારે લોકો હોય, જ્યારે જેઓ અત્યારે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય છે, અને એમની સાથે આપણે ક્યારેક વાત કરવી હોય,
ફ્રેન્ડ જ્યારે વાત કરે છે ને ત્યારે હું એટલું નથી જોડાતી, પણ મારી બેન જ્યારે વાત કરે છે ત્યારે હું જોડાઈ જાઉં છું, કારણ કે મને બી લાગે છે કે હું એને વધુ ઇમ્પોર્ટન્સ આપું છું, એની વેલ્યુ આપું છું, મારી બેન છે એટલે. પણ હવે આવા વ્યક્તિઓ સાથે આપણે ક્યારે વાત કરતા હોઈએ તો આપણે કેવી રીતે એમને સમજાવવાનું? એ લોકોને બેઝિક બી હજી ચીજો ખબર નથી, તો બેઝિક પહેલા સમજાવવાનું, એટલે એ લોકો સાંભળવા બી ઘણી વાર તૈયાર નથી હોતા. એ લોકો તો પછી બીજું શું કરવું? હવે રોગ એ થયો છે, ડોક્ટર પાસે જવું છે ને દવા લેવી નથી, તો શું થાય પછી? નથી ને કે આ દવા બી પોસિબલ છે આ રીતે. તો પછી મતલબ શું છે પછી? એ જો તમને દવા ઉપર વિશ્વાસ ના હોય તો પછી મતલબ જ નથી ને પછી આપવાનું. મને ખબર જ નથી ને આ ચીજની. આ પણ ખબર નથી, એ વાત બરાબર છે, પણ આપણે સમજાવવા છતાંય ના સમજે તો શું કરીએ પછી? સમજાય છે કે નહીં? આ તો પેલું ડોક્ટર જેવું થયું. ડોક્ટર કે સવાર સાંજ એક એક પડીકી લેવી, પછી બીજે દિવસે પાછો આવ્યો ડોક્ટર પાસે કે ડોક્ટર શું તકલીફ થઈ? તો કે પડીકી નાની વાળજો. ડોક્ટર કે પડીકી નહીં, પડીકીની દવા લેવાની હતી. હવે એવું સમજે તો શું કરે પછી? ડોક્ટર કે કઈ પેલા સમજે કઈ. એટલે સમજણ હોય તો સમજણ તો જોઈએ જ ને. આ વિજ્ઞાન એવું છે કે સમજવા માટે અઘરું નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની બુદ્ધિ જોઈએ છે એવું પણ નથી. એ વિશિષ્ટ પ્રકારનું શાસ્ત્ર જ્ઞાન જોઈએ છે એવું પણ નથી. તે કોઈ વિશિષ્ટ પ્રકારના ક્રિયાકાંડ કરવાના છે એવું પણ નથી. તો પછી અઘરું શું છે? અઘરું શું છે? આપણું જે પેલી રોંગ બિલીફ કે જે કો આપણે અજ્ઞાનની પ્રેક્ટિસ કરી છે કે ઈ જ મેન છે. હા? ઈ જ મેન છે. એને કાઢવામાં તો ધીમે ધીમે સમજવું તો પડશે આપણે. રોંગ બિલીફ ના આધારે ક્યાં સુધી જીવીશું આપણે? કે આ મારું મકાન છે, આ મારું મકાન છે, આ મારું મકાન છે, છોડવાનું નહીં, એક દિવસ છોડવાનું નહીં, છે ચડવાનું છે. તો પછી માનો એનો વાંધો નહીં, પણ સાથે એ પણ રાખો કે મારું બોલું છે, વ્યવહાર છે, ખરેખર મારું નથી. આ તો હિસાબ પૂરતું છે, હિસાબ પતે એટલે જતું રહેશે. ભલે વ્યવહારથી બોલું મારું, પણ આપણને ખબર છે ખરેખર આ હિસાબ જ છે. આથી કાયમનું મારું, કારણ કે શરીર કાયમનું ના હોય તો મકાન આપણું કાયમનું હોય. એવી રીતે અને બોલીએ છતાંય બી જાગૃતિ રહેવી જોઈએ. આપણે બોલીએ ખરા કે આ મારું છે, પણ જાગૃતિ રહેવી જોઈએ કે મારું એટલે પ્રકૃતિનું છે, અને પ્રકૃતિ છે ત્યાં સુધી રહેશે. પ્રકૃતિ નહીં હોય ત્યારે જતું રહે. મારું એટલે શુદ્ધાત્માનું તો છે જ નહીં. સમજાય? પણ અંદરથી જાગૃતિ રહે. હું જાગૃતિની જ વાત કરું છું ને. આપણે ત્યાગની ક્યાં વાત કરી? પર શ્રદ્ધા રાખવી એટલે શેના પર શ્રદ્ધા રાખવી? સનાતન ઉપર, આ 6 તત્વો ઉપર શ્રદ્ધા રાખવાની, કુદરતના કાનૂન ઉપર શ્રદ્ધા રાખવાની, કુદરતી રચના ઉપર શ્રદ્ધા રાખવાની, કારણ કે સનાતન છે, અને શુદ્ધાત્મા ઉપર રાખવાની. બસ. બીજી બધું તો રિલેટિવ સત્ય છે. આ બધું સનાતન સત્ય છે, ક્યારે બદલાશે નહીં. માટે એ કામનું છે. જે બદલાઈ જાય એ કામનું નથી. એટલે બદલાઈ જાય બધું રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય એ બધું કુદરતી રચના. સનાતન સત્ય એ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. કેમ? તો કે રિલેટિવ દ્રષ્ટિને ભાગાકાર કરવા માટે. સમજાય ને? પ્રભુ, મારો પ્રશ્ન આપને ટાઈમ અને સ્પેસ ઉપર તો પૂછેલો છે, અને એવો શાસ્ત્રોમાં શબ્દ આવે છે અવગાહના. આ અવગાહના શું છે એ જરાક સમજાવો. અવગાહના એટલે શું કહેવાય? એને દરેક વ્યક્તિની રેડિયસ કહેવાય. રેડિયસ એટલે એની રેન્જ. હા, એ અવગાહના એ બધાના જ્ઞાન દર્શનની જુદી જુદી હોય. કોઈને 5% સમજાય, કોઈને 10%, કોઈને 15%, કોઈને 20% સમજાય. એની એ જ વસ્તુ સમજાય છે. અને અવગાહના કહેવાય. એ અવગાહના પછી નિરાવરણ થઈ જાય તો પછી આખું બ્રહ્માંડ સમજાય. બરાબર. આ સંબંધી પાછો મારો બીજો પ્રશ્ન છે. બોલો. કે સાહેબ, કે આ એક ક્ષેત્ર અવગાહના એવો પણ શબ્દ આવે, એટલે એનો મતલબ એવો થાય કે જે સનાતન છે, 6 સનાતન તત્વ છે, એમાં ચેતનની પણ એક અવગાહના છે. ચેતનની અવગાહના શબ્દ ના વપરાય. ચેતન શાશ્વત છે. અવગાહના શબ્દ ટેમ્પરરી માટે વપરાય, સનાતન માટે ના વપરાય. કોઈ પણ વસ્તુને લિમિટમાં બતાવી હોય એનું નામ અવગાહના. આત્મા તો અનંત છે, અનંત શક્તિ વાળું છે, અવિનાશી છે, પરમેનન્ટ છે. એને અવગાહના શબ્દ લાગુ ના પડે. અવગાહના આત્માને
અવગાહના એક મિનિટ, અવગાહના શબ્દ આત્માને અનુભવવા માટે વપરાતા જ્ઞાન દર્શન માટે વાપરી શકાય, આત્મા માટે ના વપરાય. બરાબર, પ્રતિષ્ઠિતાત્મા માટે વાપરી શકાય. પ્રતિષ્ઠાત્મા માટે તો વપરાય ને, એની મર્યાદા હોય. હા બરાબર, એની રેડિયેશન. હા, આત્માની ના હોય. એટલે હવે પ્રશ્ન સાહેબ મારો તો એ છે કે આ જે 6 તત્વો છે એ તો ખરેખર અરૂપી છે. હા, તો અરૂપી છે તો એની આ જે અવસ્થા ઊભી થાય છે 6 તત્વોની, એની જે અવગાહના ઊભી થાય છે, એ અવગાહના પ્રતિષ્ઠિતાત્મા પોતાની માને છે એટલે તકલીફ ઊભી થાય છે કે ઉપાય શું છે? હા, એટલે 6 તત્વો પરમેનન્ટ છે, પણ 6 તત્વોથી ઊભી થતી અવસ્થાઓ ટેમ્પરરી છે. એને માન ટેમ્પરરીમાં ગૂંચાયો છે. બરાબર, એટલે એની અવસ્થાને પ્રતિષ્ઠિતાત્મા લાઈવ પ્રતિષ્ઠિતાત્મા પોતાની માને છે એટલે આ બસ, જડ માટે મોહ નથી, પણ જડની અવસ્થા માટે મોહ છે. બરાબર દાખલા તરીકે શરીર તો એ જડ છે, એના માટે મોહ છે. મકાન જડ છે પણ મોહ છે. કાર જડ છે પણ મોહ છે. એટલે અવસ્થાને મોહ છે, જડની અવસ્થાની. અવસ્થા. હા, પછી અજ્ઞાન છે. સમજાય છે? કારણ કે ચેતન ક્યારે ભોગવી શકતું નથી. જડ જ જડને ભોગવે છે ચેતનની હાજરીમાં. સમજી ગયા? જડ જ જડને ભોગવે છે, પણ પ્રતિષ્ઠિત આત્મામાં અજ્ઞાન છે એટલે જડ ભોગવે છે એટલે એવું માને છે મેં ભોગવ્યું, બસ એ અજ્ઞાન. હવે એ જે ભોગવતી વખતે જે ભોગવનારો ભાગ છે એને કુદરતી રચના જુએ તો અજ્ઞાન ઉડી ગયું. બોલો. આ એક સ્પષ્ટતા થઈ કે અત્યારે જે અવગાહના શબ્દ જે શાસ્ત્રોમાં લખ્યો છે જ્ઞાન દર્શન પૂરતી જ સીમિત છે. જ્ઞાન દર્શન. સ્વામીજી, મારો પ્રશ્ન એ છે કે આ સનાતન વિજ્ઞાન તમે જે સમજાવો છો એ બીજી 14 કર્મભૂમિમાં પણ હોય છે? પ્રેઝન્ટેશન જુદું હોય, પ્રિન્સિપલ તો એક જ હોય ને. કેમ કે વખતે જે વાત કરીએ છીએ કે 108 જીવ યસ, બધે આ વિજ્ઞાન તો કુદરતનું છે. હું જેમ 24 તીર્થંકરોએ આ જ વિજ્ઞાન કીધું, પણ પ્રેઝન્ટેશન જુદું હોય, પ્રિન્સિપલ તો એક જ હોય. એમ 14 એમ 15 કર્મભૂમિમાં પ્રિન્સિપલ તો એક જ હોય ને. જ્ઞાની હોય એને પોતપોતાની ભાષામાં અને પોતપોતાના વર્તમાન દાખલાથી લોકોને સમજાવે. અત્યારે જે બીજી બધી કર્મભૂમિમાં એવા જ્ઞાનીઓ છે જે આ સમજાવ. આધ્યાત્મ વિજ્ઞાન કોઈની માલિકી કે મોનોપોલી નથી. ધર્મની માલિકી હોય, સંપ્રદાયની માલિકી હોય, સનાતન સત્યની માલિકી ના હોય. સવાલ એ હતો કે આ વિજ્ઞાન આપણે જે અત્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં અને આ ખંડમાં છે એવી રીતે આનાથી પણ વધારે બીજા બધા ખંડોમાં હશે કે જ્યાંથી લોકો મોક્ષે જઈ શકે. યસ, મહાવિદ્ય ક્ષેત્રમાં ખરું ને, કેવળ જ્ઞાન ને મોક્ષ બંને છે. નથી. યસ. ના, 5 મહાવિદ્ય છે. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં જ હશે, 5 ઐરાવતમાં હશે, પણ હવે એ ત્યાં કયો કાળ ચાલે છે એ આપણને ખબર નથી. જો 6ઠ્ઠો આરો ચાલતો હોય તો પછી ના. હા, એટલે ત્યાં હોય જ. હવે આપણને એટલું ખબર ના હોય ને એટલે આપણેથી સ્ટેટમેન્ટ ના કરાય. મહાવિદ્ય ક્ષેત્રોના જે 5 છે એ 5 મહાવિદ્ય ક્ષેત્રોમાં હોઈ શકે. 5 મહાવિદ્ય ટોટલ જ 5 છે. 5 ભાગ નહીં, 5 મહાવિદ્ય ક્ષેત્ર છે. 5 માં તીર્થંકર છે, 5 માં ચોથો આરો છે. યસ, 100%. એવું છે કે જો મારી પાસે સ્પેસિફિક જ્ઞાન ના હોય તો સ્ટેટમેન્ટ નહીં કરાય. કારણ કે પછી બોલવું એ ગુનો કહેવાય પછી, કારણ કે લોકો પછી એને ફોલો કરે. પછી આપણે એક ભરત ક્ષેત્રમાં છીએ. હા, એમાંના એકમાં છીએ. બિલકુલ આપણા જેવા જ છે. નહીં, 5 ભરત ક્ષેત્રમાં અત્યારે એક જ કાળ છે, પંચમ કાળ છે. પણ ઐરાવતમાં કયો કાળ છે મને ખબર નથી. શાસ્ત્રમાં લખ્યું હશે
પણ મને ખબર ના હોય તો મારાથી સ્ટેટમેન્ટ ના કરાય ને. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું હશે, હું ના નથી કહેતો, હશે પણ મને ખબર નથી એટલે હું પછી બોલતો નથી. એટલે તો મેઇન વસ્તુ અત્યારે મહાદેવ ક્ષેત્ર અગત્યનો ભાગ છે, જ્યાંથી મોક્ષ આત્માનો છે. યસ પણ આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં ન હોય તો પણ અત્યારે મોક્ષ તરફનો પુરુષાર્થ તો કરી શકીએ. અલ્ટિમેટ મોક્ષ ના મળે પણ મોક્ષ સુધી તો પહોંચી શકાય અહીંથી. ખ્યાલ આવે? સમયે સમયે 108 જીવ લક્ષ્ય જાય છે અને આપણે મોક્ષથી વંચિત છીએ ને એના માટે મારો પ્રશ્ન. હા પણ એ તો હવે કાળનો જે પ્રભાવ છે ક્ષેત્ર, એની તો આપણે શું કરી શકીએ હવે? ખ્યાલ આવે? કાળનો તો પ્રભાવ રહેવાનો જ. હવે આપણે કઈ રાતના 12 વાગે ફરવા જઈએ અને તે ભજીયા લારી કે ભજીયા ખાવા છે તો ના મળે. રાતે ભજીયા ના મળે એવું નહીં, લારી વાળું કોઈ હોય નહીં રાતના 12 વાગે. એવું છે, કાળનો પ્રભાવ છે. દિવસે જાવ તો ડગલે બંધ મળે, એવું કાળનો પ્રભાવ. એટલે એ તો રહેવાનું સર્વ ક્ષેત્રે સર્વ કાળમાં. જે કાળનો જે કોમન પ્રભાવ છે એ તો એનું એ જ રહેવાનું. સતયુગ હોય ત્યારે અહીંથી મોક્ષે જવાના, બધા જવાના અહીંથી, આ ક્ષેત્રમાંથી જવાના. એટલે પછી કાળનો પ્રભાવ છે ને કુદરતનો કાનૂન છે, એમાં આપણે કશું ના કરી શકીએ. બોલો. આપણે આ પ્રાર્થના કરીએ કે મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક મને કે પછી પ્રકૃતિને. મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, એ ભાવ લાયક પ્રતિષ્ઠિત આત્મા કરે. સંજોગો તો પ્રકૃતિને મળવાના છે. આત્માને સંજોગ હોય નહીં, આત્માની હાજરીમાં સંજોગ હોય, આત્માને ના હોય. અત્યાર સુધી સંસારને લાયક અને સહાયક માંગ્યા, હવે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માંગો. મને એમ કહીએ એટલે આપણે આત્મા છે. મને એટલે આત્માને નહીં, મને એટલે કે પ્રતિષ્ઠિત આત્મા ભાવ કરે છે કે અત્યાર સુધી મેં શરીરને સેન્ટરમાં રાખી સંસારને લાયક અને સહાયક સંજોગો માંગ્યા, હવે આત્માને સેન્ટરમાં રાખી એ જ પ્રતિષ્ઠિત આત્મા મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક માંગી. બસ માગનાર તો એ જ છે.